સૌથી મોટા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાળંગપુર મંદિરમાં દર વર્ષે આમ તો હોળીનો રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે। 10,000 થી વધુ ફુગાઓ પણ છોડવામાં આવ્યા હતા। અનોખો જે રંગોત્સવની ઉજવણી થાય છે ને આ વખતે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં 51,000 કિલોથી વધુ પણ ઓર્ગેનિક કલરથી ભક્તો ઉપર એ કલર છાંટીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવી સાધુ સંતોની સાથે સાથે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સાળંગપુર ધામ જ્યાં કષ્ટભંજન દેવનું એ પવિત્ર સાનિધ્યની અંદર પણ સૌથી મોટા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાળંગપુર ધામની અંદર એ હનુમાનજી મંદિરના પરિસરમાં ભક્તોની એ ભીડથી તેઓ ભરાયું હતું। સાળંગપુર મંદિરમાં દર વર્ષે આમ તો હોળીનો એ રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સંતોએ 51,000 કિલો ઓર્ગેનિક રંગો પણ એર પ્રેશર મશીનથી ભક્તો પર રંગોની વર્ષા કરીને આ હોળીની અને રંગોત્સવની ઉજવણી કરી હતી। તો 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ સાથે 10,000 થી વધુ ફુગાઓ પણ છોડવામાં આવ્યા હતા। નાસિક ઢોલના તાલે ઢોલીઓએ પણ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યની અંદર ધૂમ મચાવી હતી। હજારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાયા અને રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। દર વર્ષે હોળી ધૂળેટી ઉપર આમ તો રાજ્યના અનેક ધાર્મિક સ્થળો છે ત્યાં ભવ્ય રંગોત્સવની ઉજવણી થાય છે, પરંતુ કષ્ટભંજન દેવના સાનિધ્યમાં એ સાળંગપુરની અંદર એક અનોખો જે રંગોત્સવની ઉજવણી થાય છે ને આ વખતે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં 51,000 કિલોથી વધુ પણ ઓર્ગેનિક કલરથી ભક્તો ઉપર એ કલર છાંટીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવી સાધુ સંતોની સાથે સાથે। હજારો લોકોની ભીડ પણ એ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જોવા મળી હતી। ત્યારે નાસિક ઢોલના તાલે પણ લોકો એ ઝૂમ્યા હતા। તો 70 થી 80 ફૂટ ઊંચા એ 500 કલર બ્લાસ્ટ સાથે 10,000 થી વધુ એ ફુગાઓ પણ છોડવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એ ભક્તિની સાથે સાથે સંસ્કૃતિ અને પરંપરાનું પણ ત્યાં દ્રશ્ય જોવા મળ્યું હતું। સાધુ સંતોએ એ સૌ ભક્તો ઉપર એ કલર છાંટીને એ રંગોત્સવની ઉજવણી કરી હતી। આવો એ દ્રશ્યો જોઈએ જ્યાં સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં કેવો ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો। वाला बच्चों अब सबने विनती है कि वाला बच्चों अब सबने विनती। जय स्वामीनारायण, जय कष्टभंजन देव। આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય શણગાર ધરાવ્યો અને દાદાને ખુદ ભક્તો રંગેથી રંગવા માટે આવ્યા અને હજારો ને લાખોની સંખ્યામાં ભક્તોએ આજે દાદાની સાથે હોળી ધૂળેટીનો પર્વ મનાવ્યો છે અને બધાએ ભક્તિના રંગે રંગાયા। આજે 51,000 કિલો રંગ તેમજ કેસુડાના ફૂલોના પાણીથી આજે હરિભક્તોને ભગવાનના મહાપ્રસાદીના જળથી રંગી અને આનંદ વિભૂષિત થયા છે। આજે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ આસ્થા અને શ્રદ્ધાની સાથે દાદાની સાથે રંગે રમવા અને હોળી રમવા માટે આવતા હોય છે। ત્યારે ભગવાન દરેકના જીવનની અંદર આવું શુભ અને રંગીન જીવન બનાવે અને હનુમાનજી મહારાજની સદૈવ કૃપા તમામ ભક્તોની ઉપર રહે એવી આજના દિવસે અમે પ્રાર્થના કરી છે।